અત્યારે ફાટના ડાચામાંથી તો કોક તો બચી જાય, પણ નહીં, અત્યારે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, બરાબર. પછી હું નીકળી જાઉં, પછી ભગવાન તમને શું કહે કે પછી હું બધી મંડી સુફિયાની વાતો કરવા. એ પણ એક પણ લોકોએ કીધું કે ભાઈ મને આ જાણવા મળ્યું, બહુ દુઃખ થયું છે. હું સમસ્ત ભક્તોની આ જે વેદના છે એના માટે થઈને હું 2-5 દિવસનો ઉપવાસ કરું. કોઈએ જાહેરાત કરી? મોરારી બાપુએ કરી? નહીં. રમેશ ઓઝાએ કરી? નહીં. જિગ્નેશ દાદાએ કરી? નહીં. ચારેય શંકરાચાર્યો છે કરી? નહીં. કોંગ્રેસની સરકારે એક નવો ડખો શરૂ કર્યો અને નિયંત્રણો લાદ્યા આપણા મંદિરો ઉપર. એ પણ ખાસ કરીને મંદિર, ગુરુદ્વારા, ચર્ચ, દેરાસર વગેરેમાં, પણ મદ્રેસા નહીં, દરગાહ નહીં. એટલી ખબર ન હોય તો બને નહીં કે 300 રૂપિયા કોઈ દી શુદ્ધ ઘી આવે નહીં, પણ આ બધું ચલાવ્યું બધાએ વર્ષો સુધી, અને ઈશ્વરનો ખોફ ન રાખ્યો. પૂજાના જે લાડુ બને છે એમાં માછલીનું તેલ ઉમેરવામાં આવે છે, એમાં ડુક્કરનું પણ ચરબી ઉમેરવામાં આવે છે, એમાં ગાયનું માંસ પણ ઉમેરવામાં આવે છે. તો ભલામણ આ એનો મુદ્દો જ નથી. એમાંથી તો તમારે સાર લેવો જોઈએ ને કે આ તમે બેનો જે હોય પાપ, પણ તમે એટલું તો નક્કી થયું કે તિરુપતિ બાલાજીમાં આવો ડખો ચાલે છે, તમે અમારી શ્રદ્ધાને અભડાવી છે, એ તો નક્કી થયું. એને મેં તો ભૂલે ચૂકે પ્રસાદ ગ્રહણ કર્યો, પણ તમને જેને જાણી જોઈને માંસ ખવડાવ્યું કેટલો મોટો અપરાધ, ને ભગવાન નહીં ધર્યું. આથી વિશે શું હોઈ શકે? બસ યહી ગલતી મેં તા ઉમ્ર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે પરથી ઓર મેં આઈના સાફ કરતા રહા. આપણે ત્યાં કહેવાય છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે, પરંતુ હવે વારે તહેવારે એવા દાખલાઓ આવતા રહે છે આપણી સામે કે શ્રદ્ધાના નામે પુરાવાની પણ હવે જરૂર પડતી રહે છે. જી હા, તિરુપતિ બાલાજીમાં જે કિસ્સો બન્યો હતો પ્રસાદને લઈને, લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી નાખવામાં આવી હતી, તે કિસ્સો બન્યો હતો અને તેના જે પડઘા છે તે આખા દેશમાં પડ્યા છે. અને હાલ સાધુ સંતો છે તે મેદાને આવ્યા છે. જગ્ગી વાસુદેવ હોય કે રામભદ્રાચાર્ય હોય, તેમના દ્વારા પણ જે નિવેદનો આવ્યા છે અને હાલ ઠેર ઠેર આ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આપણે ત્યાં શ્રદ્ધા આપણા દેશમાં લોકો છે તેના હૃદયમાં ધબકે છે, અને એમાં પણ હવે શ્રદ્ધાના સ્થાને પણ હવે લોકોને પુરાવાની જરૂર પડી રહી છે ખાસ કરીને. અને જે તિરુપતિ બાલાજીનો જે કિસ્સો બન્યો કે લાડુમાં પ્રાણીઓની જે ચરબી છે તેનું તે પ્રકારનો જે કિસ્સો બન્યો, અને તેને લઈને હાલ આખા દેશમાં જે પડઘા પડી રહ્યા છે, સૌપ્રથમ શું કહેશો સર આ કિસ્સાને લઈને? જુઓ, એ સમય કળયુગમાં અત્યારે વયો જ ગયો છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કારણ કે જલન માત્રીનો શેર છે જેણે કીધું કે કુરાનમાં તો કઈ પૈગંબરની સહી નથી. ઇટ્સ ઓકે. હવે છે ને, હવે યુગ પલટી ગયો છે. હવે લોકો કહે છે કે કાં શ્રાદ્ધ કરો ને કાં બાપ બતાવો, બેમાંથી એક કરો. એમને હાકે જાવ, બંધે બંધ હાલા જાવમાં, અને બંધે બંધ હાલા ગયા એમાં તિરુપતિ જેવું સર્જાણું, પ્રસાદ કાંડ થયો. નહીતર પ્રસાદ એટલે કે પ્રત્યક્ષ સાક્ષાત દર્શન પ્રભુના. એ પ્રસાદ આપણે બધા પ્રસાદને શું કામ માથે ચડાવીએ છીએ? ઈશ્વર દ્વારા આપવામાં આવેલી આ અનુપમ ભેટ છે. તમે તમારો, અમે તમને સ્વીકારીએ છીએ, પરમાત્મા અમને સાક્ષાત દર્શન આપે છે. આમ તો મૂર્તિ ત્યાં ને ત્યાં છે, એના દ્વારા તમને જે મને જે પ્રસાદ આપે છે, એટલે આપણે પ્રભુનો સાક્ષાત્કાર ને સાક્ષાત દર્શન એટલા માટે પ્રસાદ હોય છે. હવે અત્યારે જે સ્થિતિ પ્રવર્તે છે એ શું થયું છે? જ્યાં સુધી સરકારના હસ્તમાં છે, આમાં સરકારે દોષિત ઓછી, હું તમને કહું, જ્યાં સુધી માણસના નીતિ વગરના માણસોના હાથમાં જ્યાં પણ જે ક્ષેત્ર આવશે તે, આ મંદિરનું છે, પણ જે પણ ક્ષેત્ર, હું આપને હમણાં બ્લો બાય બ્લો કહીશ કે કેટલી હદે ક્યાં કેવું ચાલી રહ્યું છે. પણ અત્યારે પહેલા પ્રસાદથી શરૂ કરવું. શું ચાલે છે? તિરુપતિ બાલાજીની વાતથી શરૂ થયું. આપની જાણ ખાતર તિરુપતિ બાલાજીનું મંદિર છે એનું સંરક્ષણ એટલે કે નિયંત્રણ છે એ સરકારના હાથમાં છે. આપણા બંધારણનો 26મા અનુચ્છેદમાં નહીતર એમ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ધર્મની ઉપર સરકારનું નિયંત્રણ રહેશે નહીં. એ પ્રજાએ, જનતાએ નક્કી કરવાનું કઈ રીતે શું કરવું તે. પરંતુ 1951માં જે તે સમયની કોંગ્રેસની સરકારે એક નવો ડખો શરૂ કર્યો અને નિયંત્રણો લાદ્યા આપણા મંદિરો ઉપર. એ પણ ખાસ કરીને મંદિર, ગુરુદ્વારા, ચર્ચ,
દેરાસર વગેરેમાં, પણ મદ્રેસા નહીં, દરગાહ નહીં, તમે વિચાર કરો, એમાં નહીં, ઈદગાહમાં નહીં, એમાં નહીં, મસ્જિદમાં નહીં, કેવળ ને કેવળ મંદિર, ગુરુદ્વારા, દેરાસરો, એટલે દેરાસર જે તે સમયે તો હિન્દુ જ આપણે ગણીએ છીએ. આ બધા જ હિન્દુઓના જે ધર્મ સ્થાનકો છે એને કેવળ આવકની દ્રષ્ટિએ તમે જુઓ, એમાં પાછું નહીં કે તમારે કંઈ સારું કરવું. તો 1951 કોંગ્રેસની સરકારે જે કાયદો કર્યો ત્યારે કહેવામાં જુદું આવે છે ને હોય છે જુદું. એને એમ હતું કે જે તે સમયે તો દેશ ગરીબ હતો ભયંકર, અને આપણી પાસે લખલૂટ સોનાથી માંડીને બધો ભંડાર હતો. તો આ નિયંત્રણો લાદીને પણ બુદ્ધિપૂર્વક સરકારે એનો ઉપયોગ કર્યો. અને આ મદ્રેસાથી માંડીને મેં કીધું મસ્જિદથી માંડીને દરગાહ કે ઈદગાહ જે એને નહીં, એને કહેવાય તુષ્ટિકરણની નીતિ. કોઈ એક ચોક્કસ વર્ગને, ચોક્કસ એટલે મુસ્લિમ વર્ગને આનંદમાં રાખવાની ને તમે, કારણ કે એ થોકબંધ મત એ લોકો આપતા હતા, જે આજે હવે થોડુંક સમજણ આવી ગઈ છે, પણ એક જમાનામાં એ થોકબંધ આપતા હતા. હવે તમને કહું છે પ્રોબ્લેમ શું છે કે 1951 શું છે, આજની તારીખે દેશના 15 રાજ્યોમાં 44 લાખ મંદિરો સરકારી નિયંત્રણ હેઠળ છે, અને કેવળ કર્ણાટકમાં 40,000 મંદિરો છે એ સરકારના નિયંત્રણ નીચે છે. આપની જાણ ખાતર 40, અને કેવા ઘપલા ચાલે છે. આજથી નથી, આ તો ચંદ્રાબાબુ નાયડુએ એના રાઇવલ રેડ્ડી જે છે, વાયએસ રેડ્ડીના દીકરા, આની પેલા ચીફ મિનિસ્ટર હતા, એની આબરૂ કાઢવા. આમ વાત તો પોલિટિકલી છે, એને કઈ શ્રદ્ધા, ચંદ્રાબાબુ નાયડુને પણ એવું નથી કે હું તિરુપતિ બાલાજીનો ભગત થઈ જાઉં તો કૌભાંડ ખોલીને હું પવિત્ર થઈ જાઉં. એને તો રેડ્ડીની આબરૂ કાઢવી છે. હવે રેડ્ડી એ ના પડે કે આવું કઈ છે નહીં, પણ હકીકતે 300 વર્ષ જૂની આ પ્રથા છે. પ્રસાદમ એનું નામ છે, ઈશ્વરનું તમારી સાથેનું તાદાત્મ્ય કેળવાય એવી એક વાત. પ્રસાદ એટલે 300 વર્ષથી, અને જે તે સમયથી આજ સુધીમાં કેવું કૌભાંડ છે તમે વિચાર કરો. આજે પણ 1200-1500 રૂપિયે ઘી, શુદ્ધ દેશી ઘી, તમને કહું, ગાયના આંચળમાંથી દૂધ દોઈ અને તમારી ને મારી નજર સામે જો ઘી તમે બનાવવામાં આવે, એ પ્રક્રિયામાંથી પાર કર્યા પછી તમને 1500-2000 રૂપિયા માંડ તમને પોસાય, જેને ઓરિજિનલ ઘી કહે છે. હવે આપ તમે જાણીને આશ્ચર્ય થશે કે જે ઘી તિરુપતિ બાલાજીમાં કર્ણાટકની જે ડેરી એક હતી આપતું હતી, એ 300 રૂપિયા આપતી હતી કિલો. 1500 રૂપિયા જો ન પોસાય તો 300 રૂપિયા એ શુદ્ધ ક્યાંથી આપે, પહેલી વાત તો ત્યાં. અને બીજું કે આ કોન્ટ્રાક્ટ જેણે કર્યો હોય એને એટલી ખબર ન હોય તો બને નહીં કે 300 રૂપિયા કોઈ દી શુદ્ધ ઘી આવે નહીં. પણ આ બધું ચલાવ્યું બધાએ વર્ષો સુધી, અને ઈશ્વરનો ખોફ ન રાખ્યો. કસ્મે વાદે પ્યાર વફા है, वादे है वादों का क्या, देते हैं इंसान भगवान को धोखा, इंसान को क्या छोड़े क्या. ભગવાનને જે ધોખો આપે તો એ તમને મને મારી શેની શરમ રાખે. 300 વર્ષથી આ પ્રક્રિયા છે, અને કોઈ બધાને બધી ખબર. એના પૂજારીએ સ્વયં તિરુપતિ બાલાજીના પૂજારીએ કીધું કે આ તો વર્ષોથી ચાલે છે. પણ એ ક્યારે બોલ્યા? નિવૃત્ત થયા પછી. આપણે ત્યાં એક પ્રથા છે દેશમાં, સીબીઆઈના વડા હોય, ઈડીના વડા હોય, પોલિટિશિયન્સ હોય કે બીજી કોઈ એજન્સીના વડા, નિવૃત્ત થાય પછી બધા ડખા ખોલે. અમારે અહીંયા બધું આવું કાઢું. પણ તમે જે દિવસે હતા, હું અહીંથી છાપામાંથી નિવૃત્ત થઈ જાઉં પછી હું અમારા પ્રેસમાં બહુ કૌભાંડ લાગતું, તો અત્યારે ફાટના ડાચામાંથી તો કોક તો બચી જાય. પણ નહીં, અત્યારે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, બરાબર. પછી હું નીકળી જાઉં પછી ભગવાન તમને શું કહે, પછી હું બધી મંડી સુફિયાની વાતો કરવા. એ ખોટી પ્રથા છે. તો આ કેસમાં પણ એવું છે, જેટલા પૂજારીથી માંડીને સંચાલકો છે બધાને ખબર કે પૂજાના જે લાડુ બને છે એમાં માછલીનું તેલ ઉમેરવામાં આવે છે, એમાં ડુક્કરનું પણ ચરબી ઉમેરવામાં આવે છે, એમાં ગાયનું માંસ પણ ઉમેરવામાં આવે છે. તમે કલ્પના કરો વર્ષો સુધી. અને આપણે બધા જ લોકો, કારણ કે લોકોને તો બિચારે કઈ લેબોરેટરી નથી, લોકો હોતા હે, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. આપણે તો માન્ય તિરુપતિ બાલાજીનો પ્રસાદ એટલે વાત થઈ ગઈ પૂરી. પણ આ લોકોએ તુલસીનું પાન બિયરમાં નાખીને આપણને પંચામૃત કહીને પાયું. હવે એ ભાંડો ફૂટ્યો.
ભાંડો ફૂટ્યો તો પણ જુઓ, હજી તો એ અલ્પવિરામ છે, અડધું વાક્ય છે. આટલો મોટો ભાંડો ફૂટ્યા પછી કે જ્યાં રોજના 500 કરોડ રૂપિયાનું આ ટર્નઓવર થાય છે, કઈ નાની સૂની વાત નથી. એની પાસે એવો ખજાનો છે તિરુપતિ બાલાજીમાં કે જો એ ખજાનો દેશને સમર્પિત કરવામાં આવે તો આપની જાણ ખાતર આપણે વિશ્વની બેંક જે છે ગોલ્ડનની બેંક એને આપણે ટક્કર મારી દઈએ ને અમેરિકાને કહી દઈએ ગોળી વાળી દઈએ, એટલા સમૃદ્ધ છીએ. પણ આ જ બધી બાબતોને કારણે સરકારે જે તે સમયે એને સરકાર હસ્તક લીધી. અને આજની તારીખે તમને કહું, સદગુરુ જગ્ગી સ્વામી વિશ્વવ્યાપ્ત એવા ગુરુજી છે, એણે એક આઈપીએસ અફસરનો હવાલો ટાંકીને, આ પુસ્તકનો હવાલો ટાંકીને કીધું છે કે કર્ણાટકમાં 40,000 જેટલા એવા મંદિરો સરકાર હસ્તકના છે કે એ મંદિરમાંથી પુરાતત્વ વિભાગને લાગુ પડે કહી શકાય એવી આપણી વારસો, આપણી વિરાસત, સાંસ્કૃતિક વિરાસત, પ્રસાદીના જેમ સ્વામિનારાયણ ભગવાન નથી કે પ્રસાદીની ગાદી છે, પ્રસાદીનું મંદિર છે, પ્રસાદીની માળા છે, એવી રીતે ભગવાનની હાજરીમાં જે હતું એવી પ્રાચીન મૂર્તિઓ જે છે એ ચોરાઈ ગઈ છે અને એની જગ્યાએ ડુપ્લિકેટ આવી ગઈ છે. 40,000 મંદિરોનું કર્ણાટકનું જગ્ગી સ્વામીજીએ કીધું છે. અને રામભદ્રાચાર્ય જે એકમાત્ર જગતગુરુ જે છે એણે એમ કીધું છે કે ભાઈ તમે આનું હવે બદલો લેવો પડશે, આપણે હિન્દુ સમાજે જાગૃત થવું પડશે, આવું ધુપ્પલ ક્યાં સુધી. અને કર્ણાટકના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પવન કલ્યાણ એ સુપરસ્ટાર પણ છે, ફિલ્મી કલાકાર પણ છે અને ડેપ્યુટી સીએમ છે. એણે એકમાત્ર ઓનલી વિમન, એણે 11 દિવસના ઉપવાસ, ફાસ્ટ એટલે ઉપવાસની જાહેરાત કરી. મોરારી બાપુએ કરી નહીં, રમેશ ઓઝાએ કરી નહીં, જિગ્નેશ દાદાએ કરી નહીં, ચારેય શંકરાચાર્યો છે કરી નહીં, અખાડાથી માંડીને ફલાણાના સનાતન ધર્મ, ઢીકણા ધર્મ બધું જ છે. કોઈ સંતો મહંતોએ જેટલા આપણે કે કંકર એટલા શંકર ગિરનારની ગોદમાં બિરાજે છે. તમામ વિભૂતિમાંથી કોઈએ પણ એક પણ લોકોએ કીધું કે ભાઈ મને આ જાણવા મળ્યું, બહુ દુઃખ થયું છે, હું સમસ્ત ભક્તોની આ જે વેદના છે એના માટે થઈને હું 2-5 દિવસનો ઉપવાસ કરું, કોઈએ જાહેરાત કરી? તમે વિચાર કરો, સનાતન સંસ્કૃતિ ટકે ક્યાંથી? તમે જેના ધરોહર છુઓ તમને તો જણજણાટી થતી નથી, કારણ કે તમારે બધાએ પોતપોતાનો વર્ગ હવે સંભાળીને રાખવો છે, એમાં હચમચવા નથી દેવું, એટલે છબછબિયા કરવા છે, ડિટેલમાં નથી જવું. તમને લાગી કેમ ન આવે? મારા છાપામાં કોઈ એવો બીજા બધા છાપામાં કંઈક બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી જાય અને મારામાં હું રહી જાઉં તો મને અફસોસ તો કમસે કમ થવો જોઈએ કે આટલી મોટી ઘટના મારા ધ્યાનમાં કેમ ન આવી. અફસોસ ન થાય અને હું એમને ચલાવત કરું તો હદ બારું થઈ ગયું. એટલે આપને કહું કે આ જે પ્રસાદ કાંડ જે છે સરકારી નિયંત્રણમાં નહીં, કાલ સવારે ઉઠીને તથાકથિત રીતે સનાતન બોર્ડમાં પણ આવે તો પણ કહું છું એ આવશ્યકતા છે, એમાં જરૂરી નથી કે કોઈ વાંધો હોય. પણ તમે વિચાર કરો, અત્યારે આ થયું છે ખાલી વિવાદ થયો છે, નથી કોઈને નોટિસ આપી. જે દૂધની મંડળી છે એને ઘી વેચવાવાળા નથી નોટિસ આપી, નથી કોઈની નોકરી ગઈ, નથી કોઈના ખુલાસા પૂછાણા. તમે વિચાર તો કરો, થૂકાથૂકી ચાલે છે. બસ તમે ખરાબ કે હું ખરાબ, બોલાય ના પડી કે આવું કાંઈ છે ને સીબીઆઈ તપાસ નહીં હોય એટલે હું કે 5-6 મહિના નીકળી જાય, વાત થાય પૂરી. એટલે કહું છું કે આપણે બધા જેને ફરેબી કે ફેબ્રિકેટેડ એવા ધર્મના રક્ષક છીએ, આપણે મૂળ ધર્મના રક્ષક નથી. નહીં તો આગ લાગી જવી જોઈએ. આનાથી મોટું કયું ષડયંત્ર હોઈ શકે કે મેં ને તમે ભૂલે ચૂકે નહીં, ઓલાએ તમે ને મેં તો ભૂલે ચૂકે પ્રસાદ ગ્રહણ કર્યો, પણ તમને જેને જાણી જોઈને માંસ ખવડાવ્યું કેટલો મોટો અપરાધ ને ભગવાન નહીં થયું. આથી વિશે શું હોઈ શકે? પણ ચાલે છે જગતમાં, કારણ જે સર્વનું છે એ કોઈનું નથી. સરકારી નિયંત્રણમાં છે એ કોઈનું નથી. તમે કોઈ દી કોઈને બસ સાફ કરતા ભાડ્યો? આપણે કહીએ ખરા કે આ તો પ્રજાની પ્રોપર્ટી છે, કોઈએ સાંભળ્યું ભાઈ પ્રજાની પ્રોપર્ટી, હાલો આ સીટ બગડી ગઈ છે, કોઈક થૂક્યું છે તો હું સાફ કરું, કોઈ સાંભળ્યું? ખાલી કહેવાનું પ્રજાની પ્રોપર્ટી. પણ કોઈ કરતા કોઈ રેલવે ગાડીમાં સાંભળ્યું કોઈ આ પાટા નથી કાઢી મૂકતા, આરામ ખાઈ આવો, તો કોઈએ કીધું કે આ ન કરવું જોઈએ? ભલે ને સત્યાનાશ થઈ જાય કોકનો, દરેકને કેમ નથી થતું? મને હું અહીંથી રોડ ઉપર જતો ને એક મોટો પથ્થર હોય, કોક એકાદી ગાડી એમાંથી પડી જાય, માંડ બચી હોય, તો મારે એમ તો થવું જોઈએ કે હવે આ પથ્થર તો મૂકી દો, બીજા તો હેરાન ન થાય. એ નહીં. એટલે આપણે હજી 50% જેવું નથી. આપણામાં પેશન નથી, જનૂન નથી, લગાવ નથી, આપણામાં એટલું ગાંભીર્ય નથી. આપણે બધા છે ને
કેવળ ને કેવળ વક્તા જેવું છે, નોલેજ છે પણ ગૂગલ જેવું છે. આપણી પાસે નોલેજ બધું, તમે વાત કરશો બધા 5 જણા ભેગા થઈને બોલશે તો ધર્મ ઉપર તો આપણને લાગે કે આ લગભગ મોરારી બાપુની હરોળના માણા લાગે, હરીફાઈ હોય એકબીજાની, પણ પાલનના નામે ઝીરો. એટલે આ સ્થિતિ છે. સર, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારનું આ પ્રસાદ કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ તે મંદિરને જે છે દૂધથી સાફ કરવામાં આવ્યું, ગૌમૂત્રથી સાફ કરવામાં આવ્યું, તે પ્રકારના પગલાં લેવામાં આવ્યા. પરંતુ સર, ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકારનું જે કૌભાંડ છે બહાર આવે છે તો આની પાછળ શું હોઈ શકે? રાજનીતિ હોઈ શકે કે પછી શું કારણ હોઈ શકે? જુઓ, એ દૂધથી નવરાવે કે ગૌમૂત્રથી નવરાવે, એ કેવળ ને કેવળ એક આભાસી શુદ્ધતા છે. બસ યહી गलती में ता उम्र करता रहा गालिब, धूल चेहरे पर थी और मैं आईना साफ करता रहा. ભાઈ, હજી જેની પાસે આ કોન્ટ્રાક્ટ છે એને તો ઈ જ ચાલુ રાખ્યું છે, માની લ્યો. એમાં તમે આ ગૌમૂત્રથી સાફ કરો, શું ફેર પડે? હજી એની એ જ ડિલિવરી છે, એ જ 300-500 રૂપિયા ઘી મોકલવાનું જે બોગસ છે, એ જ ઘી ત્યાં આવવાનું, એના જ લાડુ થવાના છે. તો તમે આને સાફ કરીને શું ફાયદો? ભગવાન તમારી જાણ ખાતર ઈશ્વર કળિયુગનો જ્યારે અવતાર આવ્યો ત્યારે નક્કી છે ભગવાન કેવળ મૂર્તિમંત છે, પછી કુછ દેખતા હે દેતા નહીં હે. ભગવાને કીધું કે હવે હું બધું તમને મારે દેવું તે દઈ દીધું કળિયુગમાં. હવે શંખચક્ર પદાર્થ એ ગદા પદ્મ લઈને નહીં આવો, હું તમને મનુષ્ય રૂપે માવતર તરીકે આવીશ, માં તરીકે. હું વૃક્ષમાં પીપળો તરીકે આવીશ, તમને પર્વતમાં હિમાલય તરીકે આવી, નદીમાં ગંગા તરીકે આવી, પુસ્તકમાં ભાગવત ગીતા તરીકે આવે, પશુઓમાં ગાય તરીકે અને પ્રાણીઓમાં હું તમને કહું સિંહ તરીકે આવીશ, વગેરે વગેરે. તો આવી રીતે આવે છે. હવે તમારે એમાંથી શુદ્ધિકરણ મેળવી લેવાનું. જેમ ઝાડવામાંથી ઓક્સિજન તમે હું મેળવી લઈએ છીએ, જેમ ભમરો ફૂલમાંથી સુગંધ કે જે દ્રવ્ય મીઠાશ મેળવી લે છે અને ફૂલ કરમાવા નથી દેતો, એ મારે ને તમારે આ બધામાંથી જોઈને કે આ સૂર્ય છે, તમને કલ્પના ન આવે, આપણે જીબી ને લાઇટનું બિલ ભરીએ છીએ તો ફટાક કરતી લાઇટ ઉડી જાય છે કે નહીં? ના, વણ બિલ આપણે કોઈ દી બિલ ભર્યું સૂર્યનું કોઈએ ને હાંભળ્યું કોઈ દી કે આજે લાઇટ ગઈ? આખા પૃથ્વીને જળહળાટ કરે. આનાથી મોટું પ્રમાણ શું હોય? તમે પાણીનો કોઈ આકાર કે રંગ કે ગંધ જોઈ? એક ક્ષણ માત્ર તમને પાણી વગર ચાલે છે? તમને ચા વગર હાલે, તમને રબડી વગર હાલે, બીજા બધા કઢી વગર હાલે કે દૂધપાક વગર હાલે, પાણી વગર હાલે છે? નહીં. શ્વાસ, તમે જેને વાયુ સ્વરૂપ આપણે હનુમાનજીને એટલે તો સાક્ષાત માનીએ છીએ ને, કે તમે વિચાર કરો ક્ષણ માત્ર 1 મિનિટનો આપણી ચાર્જ લેજે ભગવાન, કે ભાઈ એક શ્વાસના 2 રૂપિયા, કોણ ના પાડે? કોણ ના પાડે? 2 રૂપિયાનો એક શ્વાસ, તો કોઈ ના પાડે? હવે આપણને મફત છે એટલે વેલ્યુ નથી. તમે જુઓ, પ્રાણાયામ કરે, પહેલા જમાનામાં ઋષિ મુનિ સેંકડો વર્ષ જીવતા હતા, શું હતું? પ્રાણાયામ કરે, એક શ્વાસની અને બીજા શ્વાસની વચ્ચે અડધી કલાક કે કલાક ખેંચી લે. એટલે કારણ કે હું ને તમે જન્મીએ છીએ, આપણે માનીએ છીએ કે આપણા નિર્ધારિત શ્વાસોશ્વાસ છે, કે ભાઈ 5000, 10000, 50000, લાખ, 2 લાખ, જેને જેવા હોય. કેટલાક બાળાવસ્થામાં નથી થઈ જતા. હવે નાનું બાળક શું દુષ્કૃત્ય કરે? કઈ નહીં, પણ એના એટલા જે લિમિટેશન હતા, આટલું તમને શ્વાસ પેન્ડિંગ છે, ભોગવી આવો. રાઈટ? તો ઋષિ મુનિ આવી રીતે સેંકડો વર્ષ જીવિત હતા. શું કામ? એ ખબર છે કે 5000 છે, આપણે જેમ બચત કરીને રૂપિયા વાપરીએ કેમ ટકે લાંબો સમય, એવી જ વાત હતી. આ બધી જ વાતો ધર્માચાર્યોએ આપણને કહેવી જોઈએ. આ બધી જ વાતો કથાકારોએ આપણને કહેવી જોઈએ. આ બધી વાતો શંકરાચાર્યજીઓએ કોમન મેનની જેમ આપણને સમજાવવી જોઈએ. એટલું બધું અઘરું નહીં બોલવાનું કે જે સામાન્ય પ્રજાને સમજાય નહીં, કારણ કે આ જ્ઞાનની હરીફાઈ નથી. આ તો સલાહ આપીને કોકના જીવતર સુધારવાની વાત છે. તમે જુઓ, મોટી માં હોય છોકરા સામે બાળક નથી થઈ જતી, નહીતર ગમે એવી શિક્ષિત માં હોય એ નાના બાળકને ક્યારે કહે છે કે તારે તો નચિકેતા યુવાન બનવાનું છે? બાળકને ખબર પડે નચિકેતા એટલે શું? એ શું કે નહીં બેટા, જો એ ખરાબ છે, આવું નહીં કરવાનું બેટા, જો એ છી કહેવાય, નહીં કરવું કે છે ને, એની ભાષામાં. બાળક જે ભાષામાં સમજે એ ભાષામાં માંથી માંડીને માવતર એ તમને સમજાવે છે. શિક્ષક પછી એની રીતે સમજાવે છે, તમારી વય પ્રમાણે. એવી રીતે આ ધર્માચાર્યો જે છે, કથાકારો જે છે, શંકરાચાર્યજીઓ છે, બાકી બધા ધર્મના સંસ્થાના વડાઓ છે, એને આ શીખવાડવું જોઈએ કે ભાઈ તમે જ્યાં પ્રસાદ ધરો છો, ભલા માણસ, ઈશ્વર તમારા પ્રસાદનો ભોગી નથી. તમે લાડબા ધરો તો તિરુપતિ રાજી થાય એવું ના હોય. ભગવાન તો ભાવના ભૂખા છે ને ખબર પડે ને કે ઝૂંપડી રાખીને કોઈક શબરી મારી રાહ જોઈને બેઠી છે, સામે ચાલીને આવે, લાવો તમારા હેઠા બોર મારે ખાવા છે. દુર્યોધનના 32 પકવાન એક પર મૂકીને કે સુદામાને કે લાવોજી તમે શું પોટલીમાં લઈ આવ્યા, મને મીઠું લાગે છે. આ ભગવાન છે સાહેબ.
પણ હવે એ સમજાવે કોણ? બધાને એમ છે કે હું જો પ્રસાદ નહીં ધરું તો ભગવાન નારાજ થઈ જશે, ત્યાંથી મને રિટર્ન ગિફ્ટ નહીં મળે તોય ભગવાન નારાજ થઈ જશે. આ સ્થિતિનું નિર્માણ થયું છે એટલે આ બધા ઘપલા ચાલે છે. અને ત્યાંથી નહીં, આજે ડાકોરનો ડખો, આપણે હું તમને અહીં અંબાજીની લોકલ વાત કરું, અંબાજીમાં બધા પાવાગઢથી માંડીને અંબાજીમાં જે લોકો, તમે ને હું અહીંથી શ્રદ્ધાથી આપણો સંઘ જાય, પછી બધાએ બાધા આખરી રાખી હોય, મારી બેન દીકરી સુખી થઈ જાય, મારા રોગ નિર્મૂળ થઈ જાય, મારા વિવાદો શમી જાય, મારા ઘરમાં સુલે શાંતિ જળવાઈ રહે, મારા માવતરનું દીર્ઘાયુ રહે, વગેરે વગેરે. એટલે બધા શું કરે? માનતા રાખે. માનતા રાખે શું કે હે માં, જો અમારું બધું સારું થઈ જાય તો અમે તમારે અહીંયા આવીને એક ચાંદીનું છત્તર ચડાવશું. હવે અહીંથી ત્યાં જાય છે, મંદિરની આગળ બંને બાજુ દુકાન છે, એક જ હરોળમાં. અને મીડિયામાં આવેલી વાત કરું છું કે ચાંદીનો ભાવ તમને જ્યાં સ્ક્રીન પર બતાવે, આપણે પૂછીએ ભાઈ છત્તરનો શું ભાવ? એને કીધું જો અત્યારે ચાંદીનો આ ભાવ ચાલે છે, એમ કરીને તમને 350, 400, 500 જે રૂપિયા હોય કે નાનું મોટું, અને તમે તમારી શ્રદ્ધા પ્રમાણે અહીંયા ધરાવો. પછી ખબર પડી કે ચાંદીનું નતું, ખોટા હતા. બોલો, હજી ખોટા વેચાણ હતા એવું પકડાયું હતું. એના ટ્રસ્ટીઓ, તમે કલ્પના કરો, હવે વિચાર કરો, માતાજીની ન્યા મારી તમારી શ્રદ્ધા પૂર્ણપણે છે, ને આપણને ખબર નથી ચાંદીનું, આપણે લેબોરેટરી લઈને નીકળ્યા ન હોય, આપણે તો કેવળ શ્રદ્ધાના આધારે નીકળ્યા છીએ, તો ખોટી ચાંદી ઈને એ નાળિયેર તમે અહીંથી દોડવી દો, નાળિયેર પાછળથી મારા જેવો હોય ફિલ્ડિંગ ભરવા વાળો, એની નાળિયેર પાછી દુકાનમાં આમ ને આમ રિટર્ન થયા કરે. હવે આ અપરાધ કેવો? એટલે કહું, દેતે હે ભગવાન કો ધોખા તો ઇન્સાન કોઈ ક્યાં છોડેગા. એટલે આ સ્થિતિનું નિર્માણ જે છે, નિર્મૂળ ક્યારે થાય? નિર્મૂળ તો જ થાય જો ધર્મના જે અત્યારે કમસે કમ આપણે જેને ઠેકેદાર માનીએ, ઠેકેદાર ઇન ધ સેન્સ આપણે જેને પવિત્ર માનીએ, મોરારી બાપુઓ છે, એ કરી શકે. માસ મીડિયાને હવે કોઈ પણ ભોગે તમારે હવે આમ કે તમારે તળેટીથી શરૂ કરો, શિખર સુધી નહીં પહોંચાય. શિખરમાં માઇક મૂકીને બધાને કહેવું પડશે. તળેટીથી શરૂ કરો લાંબુ થાય, નહીં મેળ પડે. અંબાજીમાં, પાવાગઢમાં પણ આવું થયું. મોહનથાળમાં આપણે જાણીએ છીએ, ચીકી કાંડ આપણે વચ્ચે આવ્યું હતું કે ભાઈ તમે મોહનથાળને બદલે ચીકી આપો. આ પણ મસ્કરી જેવું જ હતું. આજે ડાકોરમાં આવ્યું છે, એમાં એક ભાઈએ ફરિયાદ કરી, સાચી ખોટી રામ જાણે, એના ટ્રસ્ટી હોય તો ના પાડી છે કે ભાઈ 2-3 દિવસ થતા લાડુ જે એમાં એ વાસ આવી જાય છે, એટલે કે એમાં કંઈક કેમિકલ ભરેલું હોય કે સમથિંગ કંઈક રોંગ છે. એના ટ્રસ્ટી મંડળે કીધું ભાઈ એવું કાંઈ છે નહીં, ભાઈને જામ્યું નથી એટલે વિરોધ કરે છે. પણ ઠેર ઠેર આવું થઈ રહ્યું છે. તો એ શું છે? એ આપણી શ્રદ્ધા સાથેનો ખિલવાડ છે. અને એ ખિલવાડને રોકવો હોય તો એનો એક જ મુદ્દો, દરેકે કોઈએ કંઈક બોલવું જોશે. આ શંકરાચાર્યોથી માંડીને હું જેનું કહું છું, આપણે મીડિયા સહિત કહું છું, લ્યો ને, જે બોલી શકવાને સક્ષમ છે એને બોલવું જોઈએ. અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ, અતિ ભલો નહીં બોલનો, તો અતિ ભલો નહીં ચૂપ. તમારે કહું તો બોલવું કોણ કરશે? આ બધું બધા એકબીજાને ખો આપે છે. તમે વિચાર કરો, ચંદ્રબાબુ નાયડુ અને રેડી બાંધે તો ભલામણ, આ એનો મુદ્દો જ નથી. એમાંથી તો તમારે સાર લેવો જોઈએ ને કે આ તમે બેને જે હોય પાપ. પણ તમે એટલું તો નક્કી થયું કે તિરુપતિ બાલાજીમાં આવો ડખો ચાલે છે, તમે અમારી શ્રદ્ધાને અભડાવી છે, એ તો નક્કી થયું. તો ઓન ધ સ્પોટ કંઈક નિર્ણય લેવાનો જોઈએ ને કે ભાઈ હમણાં થોડાક દિવસ બંધ રાખો આ કમઠાણ, બરાબર. અને પ્રસાદ છોડો, એવડા લાડવા, ભલે એવડો પ્રસાદ કોને કહે, પણ એકદમ પરિશુદ્ધ હોય એવું આપો. બાબા રામદેવ તો કહેતા ફરે છે કે અમારી ગાયનું દૂધ છે એ શુદ્ધ જ છે, એમાં કાંઈ નથી, દુનિયાભરમાં સર્ટિફાઈડ છે. તો કોઈક એવા લોકો પાસેથી લ્યો, કાંઈક કરો. પણ આ ખિલવાડ જે ચાલુ છે એને રાજકીય મુદ્દો ન લ્યો, ધાર્મિક મુદ્દો લેવો જોઈએ. અને ધર્મના જે વડાઓ જે છે એને પોતાની જબાન ખોલવી જોઈએ. સર, જે રીતે રામભદ્રાચાર્ય છે તેમના દ્વારા પણ વાત કરવામાં આવી છે, જગ્ગી વાસુદેવ દ્વારા પણ એક વાત કરવામાં આવી છે કે હવે ટ્રસ્ટીઓ તરીકે આમાં સરકાર નહીં પરંતુ લોકો હોવા જોઈએ, ભક્તો હોવા જોઈએ, સનાતનીઓ હોવા જોઈએ. તો એને લઈને શું કહેશો? જુઓ, આફ્ટર ઓલ તો આપણે બધા રાખના રમકડા છીએ. સરકાર જ ભ્રષ્ટ હોય ને તમે ને હું જ પવિત્ર હોય એવી તો કોઈ વાત છે નહીં. અહીંયા જ્યાં પણ તમે બાકીના, તમે અત્યારે તિરુપતિ બાલાજી છોડો, બાકીના આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અનેકો એવા શ્રદ્ધા સ્થાનકો છે જ્યાં સરકારનું કોઈ નિયંત્રણ છે નહીં, રાઈટ. પણ તમે જુઓ, એ બધાના કેસીસ નથી આવતા. ચેરિટી કમિશનરમાં જાઓ, તપાસ કરો, એટલે મોટા ભાગના કેસ જે છે ધર્મ સ્થાનકોના છે. હું એ જ તો કહું છું કે તમે એક ઇસ્યુને મગજમાં રાખોમાં, તમે કોઈ સંતને એવું કહેતા આજ સુધી સાંભળ્યા ખરા કે ભાઈ તમે દાન આપો તો એ દાનનું પણ 916 માર્કા વાળું પરિશુદ્ધ મને સર્ટિફાઈ આપો તો જ હું તમારું દાન લઉં? દાન કોને કહેવાય?
તમે એ પૈસા મને આપો જે બિલકુલ તમારા હકના હોય, પરિશ્રમના હોય. તમે એમાંથી ઈશ્વરનો 10% ભાગ કાઢ્યો હોય, સરકારનો ટેક્સ હોય એ પણ પૂર્ણપણે કાઢ્યો હોય. તમે જેના થકી આ કમાણા છો એ કર્મચારીથી માંડીને મજૂર કે જે કોઈ વ્યક્તિ હોય એને પૂર્ણપણે તમે ન્યાય આપ્યો હોય. તમે દૂધના વેચનારા હો તો તમારી ગાયનો આંચળ જે છે એ પેલો એના વાછડાને તમારે પાવો પડે, વધે એ જ તમારો હક છે. કારણ કે વાછડો એનો છે, તમારા હાટું એને જણ્યો નથી, એને પોતા હાટું એને જણ્યો છે. તો પેલા એનો વાછડો ધાવી લે, એ દૂધ પરિપૂર્ણ ધવાઈ જાય માની લો, પછી વધે તો ડેફિનેટલી તમે લ્યો. કારણ કે ગાય પોતાનું કોઈ દૂધ પીતી નથી, વૃક્ષ પોતાના ફળ ખાતા નથી, નદી એના નીર પીતી નથી. બધું તો છે, ઈશ્વરે તો તમને આપ્યું જ છે, પણ વધે તો. પણ કોઈ એમ કીધું છે કે ભાઈ તમે એક બોગડું દૂધ લઈને અહીંયા આવ્યા છો, પણ મને એક તમે કહો તમારે અહીંયા વાછડો છે પૂરેપૂરો એને પેલા દૂધ પાયું છે તમે તો અહીં લઈ આવજો. કોઈએ કીધું? કોઈએ નથી કીધું. બધા કે વેલકમ, હાલો અહીંયા અમારે અહીંયા ચા રામ રોટી ચાલુ હોવી જોઈએ, અમારે અહીંયા ચા રામ ચાલુ હોવો જોઈએ, પાણી રામ ચાલુ હોવો જોઈએ, રોટી રામ ચાલુ હોવો જોઈએ, શાક રામ ચાલુ હોવા જોઈએ, અમારે અહીંયા બધું ચાલુ હોવું જોઈએ. તમે ત્યાંથી લઈ આવો. પછી તમે આવીને કહો 51 લાખ રૂપિયા કે 51 કરોડ રૂપિયા આપું, મહેલ જેવો બંગલો બનાવું. અને ગામને એમ કહું છું, એટલે કે જ્યારે ભાષણ હોય ત્યારે એ લોકો શું કહે છે કે હું દરેક બહેનોને કહીશ, દરેક દીકરીઓને કહીશ કે તમારા હસબન્ડ કે તમારા પપ્પા એમ કે જો અહીંયા કંઈક લઈ આવે પૈસા તો તમારે એને પૂછવું જોઈએ. પેલા કેવું જો અપવિત્રતા હોય, કૌભાંડ ના હોય, મહેનત વગરના હોય, કાળા ધોળાના હોય તો પ્લીઝ અમારા પપ્પા આના કરતા દુઃખ જોઈએ, પણ આ નથી જોતું. તમે ગામને સલાહ આપો છો, તમારા ભવ્ય મંદિરો એમનેમ થઈ જાય છે. તમે કોઈને પૂછ્યું છે કે 51 લાખ રૂપિયા તમને જેને આપ્યા છે કે 51 કરોડ રૂપિયા જેને આપ્યા છે એને એના કર્મચારીનું શોષણ કર્યું છે કે નહીં? તમે પૂછ્યું છે? નહીં. તમે પુરાવા માંગો કે ભાઈ અમને તમે આપો. આપણે કહીએ ને કે કાં શ્રાદ્ધ કર ને કાં બાપ બતાવ, બેમાંથી એક. હાવ બંધે બંધે હાલ્યા જાવમાં. જેમ તમે કીધું કે શ્રદ્ધાનો વિષય પુરાવાની નહીં ને, હવે જરૂર છે, પુરાવાની જ જરૂર છે. જે કોઈ દાતા હોય એને જે તે ધર્માચાર્યથી માંડીને સંપ્રદાયના વડાઓએ કેવું જોઈએ કે તમે મને જે દાન આપો છો ભલે મને પહેલા એને સર્ટિફાઈ કરવા દો. તમારે જે આશ્રિત છે ને તમે જેને આશ્રિત છો, તમારે આશ્રિત કોણ છે? માવતર, તમારા પતિ પત્ની વગેરે. તમે કોને આશ્રિત છો? માવતરને કારણે. પેલા ઈ બંને પક્ષમાં સંતુલન છે, શાંતિ છે, એ લોકો સંતોષી છે. હવે મેં હજારો વખત આપણે ઘણી વખત વાત થાય છે ભરતદાન આપને ખ્યાલ કે ફાધર મારા દાખલા તરીકે વૃદ્ધાશ્રમમાં હોય ને હું મોટી મોટી અહીંયા કરું આવડત પ્રમાણે બુદ્ધિપૂર્વક, તો ધૂળ પડી મારા તથાકથિત જ્ઞાનમાં. ભાઈ મારે જે કરવાનું છે એ કરવું નથી. આ તો ભાષણ, આ તો નાટક થયું, આ તો એક હોશિયારી થઈ કે કોકને સમોહિત કેમ કરી દેવા. એમ એ તો ગૂગલમાં જ્ઞાન તો દુનિયાનું છે. કોઈએ ગૂગલની બાધા આખડી રાખી? હે ગૂગલ દેવ મને જો કંઈક થઈ જાય તો હું તમારી આવીને હવા હેર ફલાણું છે. ગૂગલની રાખી? કોઈએ નથી રાખી. ચોટીલાની રાખી, હતાધારની રાખી, કનકાઈની રાખી, બાણેજની રાખી, ખોડિયાર જે રાજપરાની રાખી, જલારામ બાપાની રાખી. હું કામ? તમે માનો કે ન માનો, સૂક્ષ્મ રીતે પણ એ તમને સંતોષ આપે છે. ગૂગલ નથી આપતું, જ્ઞાન તો ગૂગલમાં વધુ છે. એટલે કહું છું કે નોલેજ જુદી ઘટના છે અને ઇન્ફોર્મેશન જુદી ઘટના છે. આપણી તથાકથિત શ્રદ્ધા જે છે એ જુદી ઘટના છે અને આપણે એને વેરીફાઈ કરવી જોઈએ, જુદી ઘટના છે. તમારી શ્રદ્ધાનો કોઈ વેપાર કરતું હોય તો તમારે કેવું જોઈએ સ્ટોપ ઇટ. એ સમય અત્યારે આવી ગયો છે. તમને ખબર જ છે છતાંય આ તો ઉઘાડી આંખે સપના જોવા તો એનો તો કોઈ ઈલાજ નથી. એટલે આટલી પ્રકારે ભેળસેળ થઈ છે. હવે ધર્માચાર્યોમાં જેમ રામભદ્રાચાર્યજી જાગ્યા છે, સદગુરુ જગ્ગી સ્વામી જાગ્યા છે, એવી રીતે તમામ જે ધર્માચાર્યો જે છે એને હવે આ ઇસ્યુ આ નહીં. અને આપણે ત્યાં પ્રોબ્લેમ શું થાય છે, આજે પ્રસાદનું થયું, હવે બધા પ્રસાદની તપાસ કરો, પ્રસાદની તપાસ કરો. હવે કાલે સવારે એવું નીકળે કે ભાઈ અંબાજીને ચુંદડી જે ધરવામાં આવે છે એ ખોટી છે, ચુંદડીઓ તપાસો, ચુંદડીઓ તપાસો. આ તો કેવું છે, ઓલા આતંકવાદી કહે છે કે ભાઈ અમે બસ સ્ટેશનમાં બોમ્બ મૂકશું, બધા બસ ડેપો. એટલે ભાઈ એ તો રેલવેમાં મૂકે. ભાઈ આતંક કોને? બેવકૂફાઈની ચરમસીમા છે. તમારે છાતી ઠોકીને એમ કેમ નથી કહી શકતા કે તારી મજાલ છે ક્યાંય તું એક ચડી હળી હાંકડી કરીએ કે અમે બેઠા છીએ અને એમ કેમ નથી કહી શકતા? એ તમે બધા હો તો એ કેમ ઈમેલ કરીને કહે છે કે અમે બંદૂક મારી દેશું કે અમે બોમ્બ ફોડી દેશું? એમ તમે લોકો જે થાય પ્રસાદ તો પ્રસાદ, ચૂંદડી તો ચૂંદડી, છત્તર તો છત્તર. એટલે ભાઈ એના કરતા નક્કી કરો ભાઈ એક વાત, લોકોની શ્રદ્ધાને ક્યાંય પણ ડાઘ ન લાગે એવી વ્યવસ્થા કરો અને એની જવાબદારી સોંપો આવા બધા ખાનખાના લોકોને, જેનો કરોડો લોકો ચાહક છે કે પૂજે છે. પૂજ્ય મોરારી બાપુ છે કે પૂજ્ય રમેશ ઓઝાજી છે કે પૂજ્ય ભાઈ જિગ્નેશ દાદા છે કે એવા અનેકો છે. ઇવન તો મને તો બહુ મોટું આશ્ચર્યદાન ભરતદાન કહું,
આ બધી જ બાબતોમાં જેનો ખરેખર મેઇન રોલ હોવો જોઈએ, મને એની ખામોશી બહુ અકળાવે છે, શંકરાચાર્યજી. કારણ કે એ લોકો, શંકરાચાર્યની ચૂંટણી ન થાય, શંકરાચાર્ય એમનેમ બનાતું નથી. એ વિદ્વાન ને પ્રકાંડ હોય, 18 વેદ ને 4 વેદ ને 18 પુરાણોના વિદ્વાન હોય, એ શંકરાચાર્ય થાય છે. એના મુખેથી જ્ઞાનની ગંગા જ વહેતી હોય છે, ઓરિજિનલ. અને એ કોઈને પ્રભાવિત કરવા બોલતા નથી. એને તો તમને ને મને બાકાયદા સુધારવા માટે જ બોલવાની વાત છે. એવા લોકોની જે ખામોશી અથવા તો ઓછી સક્રિયતા એ ક્યાંક કરતા હશે આપણા ધ્યાનમાં. પણ મેં ક્યારે જે રીતે આપણે બધાનું અત્યારે છાપામાં લખીએ છીએ, પરસોત્તમભાઈ રૂપાલીની સભા થઈ, ક્ષત્રિય સમાજની સભા થઈ, પટેલ સમાજની સભા થઈ, પાટીદારો ભેગા થયા, આમ આદમીની સભા થઈ, કોંગ્રેસની થઈ, ભાજપની થઈ, વારંવાર લખીએ જ છીએ ને, ફલાણા મંડળનું થયું. એવું ક્યાંય સાંભળ્યું તમે શંકરાચાર્યજીની ગોંડલમાં થઈ, જાફરાબાદમાં, જુનાગઢમાં? આપણે નથી સાંભળ્યું. એ ક્યાંક પધરામણી કરે ત્યારે ચોક્કસ બોલતા હશે, પણ આવા બધા ઇસ્યુમાં તમારી ખામોશી કેમ ચલાવી લેવામાં આવે? એટલે હવે સનાતની ધર્મ જેને લોકો રક્ષકો છે એવા બધાએ જાગૃત થઈ એક થઈને આનું કંઈક મહામંથન કરવું ઘટે, નહીં તો આપણી સંસ્કૃતિનો નાશ થશે અને આપણો બધાનો પણ નૈતિક રીતે નાશ થશે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે જે શ્રદ્ધાનો વેપાર થતો હોય ત્યાં પુરાવો અવશ્ય માંગવો જોઈએ અને ધર્મગુરુઓ છે તેમને પણ આ વિશે આગળ આવવું જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.